હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 1 ગણિતની અંદર સંખ્યા પરિચય ની અંદર આપણે રિવિઝન કરતા હતા. તો રિવિઝનની અંદર તમને છેલ્લો પોઈન્ટ મેં આસનનું મૂલ્ય વિશે શીખવાડ્યું. તો આસન મૂલ્ય આપણે ત્રણ પ્રકારના જોયા હતા. તો 10 નું બરાબર 10 ને આધારે, પછી 100 ને આધારે અને પછી 1000 ને આધારે. તો 10 ને આધારે શું હતું? તો 10 ને આધારે એટલે 5 થી ઉપરની 5 થી નીચેની સંખ્યા, બે પોઈન્ટ હતા એની અંદર. તો 5 થી ઉપરની હોય 10 માં ગણવાની, 5 થી નીચેની હોય એને 0 માં ગણવાની. જો 5 હોય તો એને શામાં ગણી લેવાના? 10 ની અંદર ગણી લેવાના. પછી એ રીતે આપણે આગળ હતું તો 100 ને આધારે. તો 100 ને આધારે તો 50 થી બે ભાગ પડે, 50 થી ઉપરની 50 થી નીચેની. તો જો 50 થી નીચેની એને 0 માં ગણવાની, 50 થી ઉપર હોય તેને શામાં ગણવાની? 100 માં ગણવાની. અને 50 હોય તો 50 ને આપણે 100 માં ગણતા હતા. પછી ત્રીજો હતો 1000. તો 1000 ની અંદર આપણે શું કરતા હતા? તો 1000 ની અંદર આપણે જે સંખ્યા આપી તો 1000 ની અંદર આપણે 500, તો 500 થી નીચેની હોય એને આપણે શામાં ગણતા હતા? તો 500 થી નીચેની હોય એને આપણે 0 માં ગણતા, 500 થી ઉપરની હોય એને 1000 માં ગણતા હતા. અને 500 હોય એને પણ 1000 માં આપણે ગણતા હતા. પછી જો એ આસન મૂલ્ય અમુકની અંદર આપણે એની અંદર સરવાળા બાદબાકી આવે, પછી આસન મૂલ્ય લખવાનું આવે, પછી ગુણાકાર આવે. તો એની અંદર શું કરવાનું, કેવી રીતે? તો એની અંદર આપણે કોમન નિયમ, જો આપણને અંદર એવું નથી કીધેલું કે એની અંદર આપણે 10 ને આધારે, 100 ને આધારે કે 1000 ને આધારે આસન મૂલ્ય લખો, એવું નથી કીધું. તો આપણે શું કરવાનું છે? તો આપણે અંકને આધારે આપણા જાતે નિયમ બનાવી અને લખવાનું છે. કેવી રીતે? કે દાખલા તરીકે અંકને આધારે એટલે શું? તો એની અંદર આપણે જો તો દાખલા તરીકે 1 અંકની અને 2 અંકની સંખ્યા હોય તો આપણે એને શામાં? તો 10 ના આસન મૂલ્યની અંદર ગણી શકીએ છીએ, બરાબર. પછી 3 અંકની સંખ્યા હોય તેને 100 ના આસન મૂલ્યની અંદર ગણવાનું. અને 4 અંકની સંખ્યા હોય અથવા 4 થી મોટી કોઈ સંખ્યા હોય તેને 1000 ને આધારે આપણે ગણવાનું છે. તો આ રીતે તમારે શું કરવાનું? તો જાતે એને આપણે કોમન નિયમનો ઉપયોગ કરી અને પછી એને લખવાનું. જો પણ તમને કીધેલું હોય તો તમારે પછી એ જ વસ્તુ કે 4 અંકની સંખ્યા હોય અને માઇન કીધું કે 10 ને આધારે, તો 10 ને આધારે આપણે અંદાજ કરવાનો રહેશે. તો આ ધ્યાન રાખજો કે આ અંદાજ આપણે જે શીખવાડે એની અંદર આપણે આ રીતે આવતું હતું. હવે જે નવો પોઈન્ટ છે એ રોમન અંક. તો રોમન અંક શબ્દ તમે સાંભળેલો હશે કે તમે જો તમારા ઘેર કોઈના ઘેર એવી ઘડિયાળ બી હશે કે જે રોમન અંકની અંદર, પછી તમે જે કોઈ પણ અમુક જગ્યાએ જો ત્યાં રોમન અંકની અંદર લખેલું હશે. તો રોમન અંક કેવી રીતે લખાય? તો અહીંયા હું તમને બતાવું કે રોમન અંક તમે કેવી રીતે લખી શકાય છે. કે જે આપણે અંક આપેલા હોય જે 1 2 3 એને રોમન અંકની અંદર લખવા આપણે સંકેતનો ઉપયોગ કરીએ છીએ. શાનો કરીએ છીએ? સંકેતમાં શાનો ઉપયોગ કરીએ છીએ? તો અંગ્રેજી મૂળાક્ષરનો. શાનો કરીએ છીએ? અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ. તો એને કેવી રીતે લખાય? તો અહીંયા હું બતાવું તમને. દાખલા તરીકે આપણે જો અહીંયા 1 છે, આને રોમન અંકની અંદર લખો તો I વડે દર્શાવે. શાની વડે? I વડે. પછી 2 છે એને દર્શાવવું છે તો ડબલ I લખવાનું. કેટલા કરવાના? ડબલ I. પછી 3 છે તો 3 ને દર્શાવવાના આવે તો ટ્રિપલ I એટલે 3I કરવાના. કેટલા? 3I કરવાના. પછી 4 ને દર્શાવવું છે તો IV. આ કેવી રીતે આવે છે બધું તમને શીખવાડું છું. પછી 5 લખવાનું તો ખાલી V. પછી 6 લખવાનું તો VI. પછી 7 લખવાનું તો VII. 8 લખવાનું તો VIII. પછી 9 લખવાનું તો 9 લખવા માટે શું કરવાનું? IX. 10 લખવા હોય તો X. પછી આપણે જો 11 ને બધું પછી તમને શીખવાડીશું લાઈનમાં. હવે 10 પછી આપણે ડાયરેક્ટ 20 લઈ ગયો. 20 લખવા છે તો X એટલે 10 એટલે ડબલ X. પછી 30 લખવા છે તો 30 ને X અને X. 40 લખવા હોય તો XL. 50 તો L. 60 લખવા હોય તો 60 ની અંદર આવશે LX. 70 લખવા હોય તો LXX. 80 માટે આવશે LXX અને X. ત્રણ વાર આપણે એને X વડે દર્શાવી શકીએ. તો આપણે એને કેટલા લખી શકીએ? 80 લખી શકાય. પછી 90 લખવા હોય તો 90 ને આપણે લખવા હોય તો એ કેવી રીતે દર્શાવશે? તો XC.
પછી 100 લખવા હોય તો એને c વડે 500 તો 500 ને આપણે જે સંખ્યા લખવા છે બરાબર તો એની અંદર આપણે જે સંખ્યા લખ્યા છે તો 500 લખવા હોય તો b વડે અને 1000 તો એને તો આ મેં તમને ઉપરથી 1 થી 10 સુધીના તમને આવી ગયા પછી તમને 50 નો ખબર પડી ગઈ 100 નો ખબર પડી ગઈ 500 ની ખબર પડી ગઈ 1000 નો પછી તો તમે જાતે કરી શકાય છે એના અમુક નિયમો છે નિયમો તમને શીખવાડીશ તો તમને આવી જશે કેવી રીતે તમે એને લખી શકાય છે હવે ધ્યાન રાખવાનું છે કે આની અંદર જોઈએ આપણે કે કયા કયા સંકેતનો ઉપયોગ કરેલો છે અને કેટલા સંકેતનો ઉપયોગ કરે તો જો એક i નો ઉપયોગ કર્યો છે પછી v નો ઉપયોગ કર્યો છે પછી x નો ઉપયોગ કર્યો છે પછી l નો ઉપયોગ કર્યો છે પછી c નો ઉપયોગ કર્યો d અને m 1 2 3 4 5 6 અને 7 ટોટલ 7 સંકેત એટલે 7 મૂળાક્ષરનો ઉપયોગ કરેલો છે તો 7 મૂળાક્ષરની અંદર તમે જુઓ તો i v x l c d m તમે આ વસ્તુ સાંભળે આવવાની અંદર l સાઈઝ આપણે જો કપડો લેવા જઈએ તો આપણે ખબર છે કે XL સાઈઝ જોઈએ છે L સાઈઝ જોઈએ તમે કપડામાં ગયા કપડાની દુકાનની અંદર તો તમને કહે છે તો ટ્રિપલ X સાઈઝ જોઈએ કે XL સાઈઝ જોઈએ બરાબર તો આ આપણને એ ત્યારે આપણને રોમન અંક ખબર કે આપણી વખત કે XL સાઈઝ એટલે કઈ તો આપણને ખબર ના પડતી તો XL એટલે 40 કેટલા થાય 40 થાય હવે જો તો આની અંદર જો તમે જુઓ તો આની અંદર અલગ અલગ મૂળાક્ષરનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે અને કેવી રીતે દાખલા તરીકે તમારે 1 થી 100 સુધીની સંખ્યા લખવી છે અથવા 1 થી 1000 સુધીની સંખ્યા લખવી છે તમારે રોમન અંકની અંદર તો કેવી રીતે લખી શકાય તો એના જે કોમન નિયમો છે નિયમો તમારે યાદ રાખવાના છે પહેલો નિયમ ધ્યાન રાખજો તો એની અંદર આપણે પહેલો નિયમનો ઉપયોગ એ કરાય છે તો એની અંદર પહેલો નિયમ સંકેતને 3 થી વધુ વખત પુનરાવર્તિત કરવામાં આવતું નથી આ જે સંકેત છે i છે v છે x છે l છે કે કોઈ પણ છે એ સંકેતનો 3 થી વધારે વખત ઉપયોગ થાય નહીં જો અહીંયા i તો 3 વખત કર્યો અહીંયા જો i 3 વખત x 3 વખત કર્યો x 3 વખત એનો 3 થી વધારે વખત પુનરાવર્તન કરવાનું છે નહીં જ્યારે પણ આપણે કોઈ સંખ્યા આપી છે તેને આપણે લખવી છે તેને 3 થી વધારે વખત ઉપયોગ કરી શકીએ નહીં વળી v l અને d ને કદાપી પુનરાવર્તન થતું નથી કોનું તો v l અને d v l અને d આ જે ત્રણે ત્રણ સંકેત છે v l અને d ધ્યાન રાખજો એનું કોઈ દિવસ પુનરાવર્તન થાય ને એક જ વખત લખાય કેટલી વખત લખાય એક જ વખત લખાય એનું પુનરાવર્તન થશે નહીં પછી એનો બીજો નિયમ છે આ બે નિયમ આપણે જોયા પહેલો નિયમ એકને એક સંકેતનો વધુમાં વધુ 3 વખત ઉપયોગ કરી શકાય બીજો નિયમ છે કે v l અને d આ જે ત્રણ સંકેત છે એનો ઉપયોગ એક જ વખત થાય એક થી વધારે વખત થતો નથી એટલે એનું પુનરાવર્તન થતું નથી ત્રીજો નિયમ છે યાદ રાખજો તો આ ટેક્સ્ટ બુક ની અંદર આ નિયમો આપેલા છે તમે જોશો તમને ખબર પડી જશે ત્રીજો નિયમ છે સંકેતનું જેટલી વખત પુનરાવર્તન કરીએ તેટલો સરવાળો સમજવાનો સંકેતનું જેટલી વખત પુનરાવર્તન જો i નું અહીંયા 1 ની 1 બે વખત પુનરાવર્તન કર્યું એનો મતલબ 1 + 1 = 2 કેટલા થશે 2 તો સંકેતનું આપણે એનું પુનરાવર્તન કર્યું તો પુનરાવર્તન કર્યું આપણે એટલે એમાં પ્લસ થઈ ગયા જો અહીંયા આપણે i 3 વખત એટલે 1 2 ને 3 વખત તો 1 + 1 + 1 એટલે સરવાળો થઈ ગયો જે પણ આપણે જોયું અહીંયા બે વખત લખ્યું તો 5 v એટલે 5 અને i બે વખત એટલે 7 થઈ ગયા તો જે જેટલી વખત આપણે આપ્યું હોય એટલી વખત પ્લસ શું થશે પ્લસ થશે પછીનો નિયમ છે મોટા સંકેતની પાછળ નાનો સંકેત જેટલી વખત આવે તેટલો સરવાળો સમજવો મોટા સંકેતની પાછળ નાનો સંકેત હવે મોટો નાનો ખબર પડી ગયો તો v તો i એ v થી નાનો કહેવાશે x તો x થી v અને i બંને નાના કહેવાશે l તો l થી x v અને i ત્રણે ત્રણ નાના કહેવાય તો સંકેત નાના કયા સંકેત છે તો એ સંકેતની અંદર આપણે કીધું કે એ જે સંકેત છે એની પાછળ જેટલી વખત આવે એટલી વખત એનો સરવાળો થાય શું થાય છે સરવાળો થાય છે કોઈ પણ આપણે સંખ્યા લખીએ તેની સરવાળો કરી શકાય છે પછી છે કે મોટા સંકેતની આગળ નાનો સંકેત હોય તો બાદબાકી સમજવી મોટા સંકેતની આગળ નાનો સંકેત દાખલા કે x અને i તો i એ x કરતા કેવો છે નાનો સંકેત છે તો જો નાનો સંકેત આગળ બાજુ છે આગળની બાજુ છે તો બાદબાકી થાય પાછળની બાજુ હોય તો પ્લસ થાય તો અહીંયા 11 લખવા હોય આપણે
xi લખો તો 11 કહેવાય, xi લખીએ તો કેટલા કહેવાય 11 કહેવાશે. તો આ રીતે આપણે એને સમજી શકાય છે. તો પાછળ એટલે કે પાછળ એટલે ડાબી બાજુ લખો તમે કોઈ પણ મોટો સંકેત આપે અને ડાબી બાજુ નાનો સંકેત લખો તો માઈનસ થાય અને જમણી બાજુ સંકેત લખો મોટાની જમણી બાજુ નાનો લખો તો શું થાય પ્લસ થશે. શું થશે પ્લસ થશે. એક આ નિયમ છે. પછી નિયમ એક બીજો છે એનો અંદર. તો હવે સંકેતની અંદર જો ધ્યાન રાખવા જેવી બાબત કઈ કઈ છે તો કયા સંકેતનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે સંકેતો v l અને d નો કદાપી બાદબાકી માટે વપરાતા નથી. તો આપણે જે રીતે કીધી જ રીતે આગળ આપણે જોયું કે કયા સંકેતો v l અને d. તો v l અને d એ કોઈ આ સંકેતની માઈનસ બાદબાકી તરીકે વપરાતા. બાદબાકી એટલે શું ડાબી બાજુએ એને લખાતા નથી. કોઈ પણ સંકેત આપે એ ડાબી બાજુ આપણે જોઈએ. ડાબી બાજુ મતલબ શું દાખલા તરીકે અહીંયા જો તો અહીંયા આપણે ડાબી બાજુ આપે પણ ના એની આગળ મોટો સંકેત આપે જે આવે છે એ આપણે એની અંદર. પછી જો સંકેત i ફક્ત v અને x સાથે સરવાળા અથવા બાદબાકી માટે વપરાય છે. સંકેત i આ સંકેત i છે એ હંમેશા કોના માટે તો v અને x જોડે જ વપરાય. v અને x જોડે પ્લસ અને માઈનસ બાદબાકી કરવા માટે વપરાય છે, બાકી ક્યાં વપરાતો નથી. એક આ વસ્તુ તમારે વધારે યાદ રાખવાની છે. પછી સંકેત x એ ફક્ત l અને m અને c માંથી બાદ માટે જ વપરાય છે. બરાબર. સંકેત x છે એ l m બરાબર l m અને c ની માઈનસ બાદબાકી માટે વપરાય છે. જો અહીંયા આપણને આપેલું છે 90 લખ્યા તો c ની આગળ તો માઈનસ થશે ને. c એટલે 100 અને માઈનસ 1 10 આગળ માઈનસ કરે એટલે 90 થઈ ગયું. જે સંકેત n ની આગળ x લખ્યા તો n ની આગળ x લખ્યા તો l એટલે 50 એની આગળ 10 લખી દીધા એટલે માઈનસ થશે. આગળની સાઈડ હોય એટલે કેવા થાય માઈનસ થાય. શૂન્ય માટે કોઈ સંકેત નથી. અને કેટલીક વાર સંકેત m ને બદલે સંકેત k પણ વપરાય છે. તો આ વસ્તુ યાદ રાખો કે m ને બદલે k પણ વપરાય. k એટલે પણ 1000 આપણે કહી શકીએ છે. આ યાદ રાખવાનું છે. m ને બદલે આપણે k નો પણ ઉપયોગ કરી શકીએ છે. એટલે કે 1000 માટે આપણે m નો ઉપયોગ કર્યો છે તો m ને પણ કરી શકીએ આપણે અને k નો પણ ઉપયોગ કરીએ. તો આ એના નિયમો છે. ફરી એકવાર ધ્યાન રાખી લેજો એના નિયમોની અંદર કે કોઈ પણ સંકેતનો 3 થી વધુ વખત ઉપયોગ થતો નથી, એટલે પુનરાવર્તન થતું નથી. બરાબર. પછી અમુક નિયમો કે ડાબી બાજુ હોય તો માઈનસ થાય, જમણી બાજુ હોય તો પ્લસ કરવાના. તો આજે જે નિયમો છે એને તમારે એના યાદ રાખવાના છે, એટલે કે આપણને એના પ્રતીકો વિશે ખબર પડી જાય. હવે જો અહીંયા 10 સુધી તો આપણે લખ્યા 11 નું લખવું હોય તો xi લખી શકીએ. 12 આવે તો x ડબલ i લખો. 13 આવે તો x પછી ટ્રિપલ i લખો. બરાબર. આ ખબર પડી ગયો. એ 13 લખવા હોય તો 10 એટલે x અને આ i લખો એટલે 13 થઈ ગયા. 14 લખવા છે તો શું લખાય xiv. શું લખાય xiv. ધ્યાન રાખજો કેમ કે 10 અને પ્લસ 4 તો જ્યારે પણ આપણે એનો સરવાળો કરીએ ત્યારે આપણને એની અંદર ખબર પડી જાય કે કઈ સંખ્યા આપણે લખવાની છે. તો આ રીતે આપણે કોમન જે નિયમ છે એ નિયમનો આપણે ઉપયોગ કરી ઉદાહરણ આપણે સમજાવી શકીએ. દાખલા તરીકે આપણે જે સંખ્યા લખવી છે તો 13 લખવા છે તો રોમન અંકની અંદર 13 લખવા છે. 10 એટલે x થઈ ગયા અને 3 માટે ટ્રિપલ i છે તો અહીંયા ટ્રિપલ i લખી દીધા. તો x ટ્રિપલ i તો એને આપણે 13 વડે દર્શાવી શકીએ છીએ. કેટલા વડે દર્શાવી શકીએ છીએ 13 વડે દર્શાવી શકાય. પછી દાખલા તરીકે આપણે 26 લખવા છે તો 26 ને લખવા માટે શું કરશું 20 માટે જો તો ડબલ x છે તો x આપણે 20 લખી દીધા જે સંખ્યા આપણે આપી હતી. પછી 20 ને 6 26 તો 6 માટે કયો છે vi તો ડબલ x vi. તો આ આપણે 26 નો જે આપણને આપેલા છે એને આપણે આ રીતે દર્શાવી શકાય છે કે જેની અંદર આપણે જે અંક લખવો છે એ અંક આપણે લખી શકીએ. પછી દાખલા તરીકે 68 લખવું છે આપણે તો 68 માટે આપણે શું કરીશું તો 68 લખવા માટે તો આપણને સંકેત માટે જો 50 સાથે 60 આપણને ખબર છે તો 60 માટે શું છે lx. શું છે lx. પછી આપણે 8 દર્શાવવા છે તો 8 દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ તો એ 8 નો સંકેત દર્શાવવા માટે v ટ્રિપલ i કરીએ છીએ. શું કરીએ છીએ v ટ્રિપલ i. તો આપણે 68 આ રીતે દર્શાવી શકીએ. તો આ રીતે આપણે અલગ અલગ સંકેતનો ઉપયોગ કરી શકાય છે. શું કરી શકાય છે અલગ અલગ સંકેતનો આપણે ઉપયોગ કરી શકીએ છે. પછી આપણને શું કીધું હોય કે અહીંયા જે સંકેત આપણને આપ્યા કોઈ પણ આપેલો હોય તો હવે તમને 1 થી 100 સુધી જ્યારે પણ આપણે કોઈ પણ સંકેત દર્શાવો છે
અને સંકેત દર્શાવવા માટે તમે 1 થી 100 સુધીનો કોઈ પણ આપણે લખી શકીએ. દાખલા તરીકે અહીંયા આપણને આપ્યું છે LIX. આને આપણે અંકમાં દર્શાવવું છે. L એટલે 50 થાય અને XI નો મતલબ શું છે? 9 છે. 9 છે. તે 50 + 9 કેટલા થશે? 49. કેટલા થશે? 59 થશે ને આની અંદર. તો L એટલે 50 છે અને આ 9 આયા એટલે 50 + 9 એટલે કેટલા થશે? 59. કેટલા થશે? 59 આપણે એ રીતે દર્શાવી શકાય. પછી દાખલા તરીકે XCI. હવે જો XCI, હવે C એટલે તો ખબર છે આપણે કેટલા છે? 100 છે. કેટલા છે? 100. C ની આગળ અહીંયા લખેલું 90 થઈ ગયા. 90 અને I પછી લખ્યું એટલે પ્લસ થઈ ગયું. એક કેવો થઈ ગયો? પ્લસ. એટલે કેટલા થશે? 91. કેટલા થશે? 91. તો આ રીતે આપણે એને સંકેતની અંદર દર્શાવી શકાય છે. જે આપણે અંક લખીએ છે એ અંકની અંદર દાખલા તરીકે L પછી આપણે I લખ્યો બરાબર. એ સંકેત આપણે દર્શાવે છે કે જે સંકેત અને V લખ્યો. તો L એટલે 50 અને IV તો IV એટલે 4. તો 50 ને 4 કેટલા થશે? 54. કેટલા થશે? 54. તો આ રીતે તમે આપણે રોમન અંકની અંદર કોઈ પણ અંક દર્શાવો તો દર્શાવી શકાય છે. તમારે ઘરેથી શું કરવાનું છે? 1 થી 100 સુધીના રોમન અંક લખવાના. શું કરવાનું છે? 1 થી 100 સુધીના રોમન અંક તમારે જાતે લખવાના છે. મેં તમને શીખવાડ્યું કે કેવી રીતે આનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે. તો આ રીતે આપણે ઉપયોગ કરીએ અને પછી આને લખી શકાય. એટલું તમે લખી દો પછી હું તમને આગળ શીખવાડું. તો જો રોમન અંકની અંદર જે અંક આપણે તમને શીખવાડ્યા અંકનો ઉપયોગ કરી તમે એ અંકથી મેં તમને 100 સુધીના કીધા. તમારે જાતે પણ તમારે 500 સુધી લખવા હોય. 500 સુધી એટલે શું? એની અંદર 100 માટે પછી 200 માટે તો 200 માટે 100 હશે. 100 માટે C છે તો 200 માટે C અને ડબલ વગર C આવશે ને તો એ C આપણે દર્શાવીએ તો એની અંદર આપણે ખબર પડી જાય કે આ કયો અંક આપણે કેવી રીતે દર્શાવવાનો છે. તો આ રીતે આપણે રોમન અંકનો ઉપયોગ કરી શકીએ છીએ અને રોમન અંકનો ઉપયોગ કરી સરળતાથી કોઈ પણ આપણને આપ્યો હોય તો તેને એ અંક લખી શકાય છે. રોમન અંક આ રીતે તમે ઘડિયાળની અંદર વધારે એનો રોમન અંકનો ઉપયોગ કરતો જોઈ હશે તમે. હવે જો રોમન અંકનો ઉપયોગ કરી એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાની અંદર તો રોમન અંક લખવા માટે મેં તમને શીખવાડ્યું એને રોમન અંકની અંદર આપણે કેવી રીતે લખીએ છીએ એ પણ આપણે ખબર પડી કે ચલો જે અંક આપણને આપ્યા છે એ અંકનો આપણે ઉપયોગ કરી એ રોમન અંક આપણે લખી શકીએ
છે. તો રોમન અંકની અંદર આપણે જ્યારે પણ લખીએ કોઈ છે તો એની અંદર આપણે ખબર પડી જાય કે કયો અંક આપણે કેવી રીતે દર્શાવી શકીએ છે. દાખલા તરીકે અહીંયા મેં તમને કીધું 69 દર્શાવે છે. કેટલા દર્શાવે છે? 69. 69 માટે આપણે શું કરી શકીએ? તો 60 પ્લસ 9 કરી શકીએ. હવે 60 છે તો 60 માટે આપણે શું દર્શાવીએ છીએ? તો 60 એટલે શું 50 પ્લસ 10 થશે ને. 60 એટલે શું 50 પ્લસ 10. તો 50 પ્લસ 10 શું એટલે lx શું દર્શાવીએ છીએ આપણે? lx. અને 9 માટે આપણે શું દર્શાવીએ છીએ? તો ix શું દર્શાવ્યું છે? ix. તો આપણને ખબર પડી કે આ સંખ્યા આપણે હવે આ બંનેને ભેગા કરી દઈએ શું થશે? lx ix શું થશે? lx ix એટલે કે આ આપણને 69 જો l એટલે 50 x એટલે 10 50 ને 10 કેટલા થશે? તો 60 અને ix એટલે કેટલા? 9 કેમ કે 10 ની આગળ i છે i આગળ હોય તો માઈનસ થાય તો 10 માંથી માઈનસ કરી દે 9 એટલે 60 ની 9 કેટલા થશે? 69. તો આ રીતે આપણે કોઈ ચિહ્નનો ઉપયોગ કરી એટલે કે જે આપણને આપેલું છે એનો ઉપયોગ કરી આપણે એને દર્શાવી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણે 97 દર્શાવે છે તો 97 એટલે શું? 90 + 7. હવે 90 માટે આપણે શું દર્શાવીએ છીએ? તો 90 માટે તમને ખબર હશે કે x c દર્શાવીએ. c એટલે શું? 90 x આગળ છે એટલે શું થઈ જશે? માઈનસ થઈ જશે. શું થઈ જશે? માઈનસ. તો માઈનસ થઈ ગયા તો એટલે માઈનસ કરીએ એટલે 7 માટે. તો 7 માટે આપણે શું દર્શાવીએ? તો v ડબલ i બંને ભેગા કરી દે તો થાય x c v ડબલ i. તો જો 100 માંથી માઈનસ કરીએ 10 એટલે 90 અને 5 કેટલા થશે? 95 96 ને 57 કેટલા થયા? 57. તો આ રીતે આપણે જે સંખ્યા આપણે આપી છે તો કોઈ પણ આપણને આપેલી હોય રોમન અંક તો રોમન અંકની અંદર જે સંખ્યા દર્શાવી છે એ દર્શાવી શકાય. દાખલા તરીકે અહીંયા 65 દર્શાવે છે તો કેટલા થશે? 60 પ્લસ 5. તો આપણે સંખ્યાને અલગ કરીએ તો આપણને શું સરળતાથી ખબર પડી જાય કે ચલો આપણે કેવી રીતે દર્શાવવાનું છે, આમ કેવી રીતે દર્શાવવાનું. જો આપણે એને અલગ કરીએ તો અહીંયા 60 આપણે આપે તો 60 માટે તો તમને ખબર જ છે શું આવશે? lx આવશે પ્લસ 5 માટે શું આવશે? v એટલે શું થાય? lxv શું થશે? lx. તો આ રીતે આપણે રોમન અંકનો ઉપયોગ કર્યો અને રોમન અંકનો ઉપયોગ કરી બરાબર તો એ જે સંખ્યા આપણે આપી હતી એ રીતે આપણે દર્શાવી શકીએ. કોઈ પણ સંખ્યા તમને આપી હવે તમારે 1 થી 100 સુધીના તો રોમન અંક લખવાના જ છે જે આપણે મેં તમને કીધું એ પ્રમાણે તમારે લખવાના છે. કોનો કેવી રીતે એ નિયમ મેં તમને શીખવાડી દીધા કે કયો નિયમનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે કે કઈ જગ્યાએ કયા નિયમથી એ લખી શકાય છે. એટલે કે એ તમે લખો તો એની અંદર તમને ખબર પડી જાય કે એ કેવી રીતે આપણે એને લખી શકીએ છીએ. તો તમારે એ જે નિયમ છે એ નિયમનો ઉપયોગ કરવાનો અને ઉપયોગ કરી અને પછી તમારે 1 થી 100 સુધીના અંક દર્શાવવાના છે. તો તમે 1 થી 100 સુધીના જે અંક દર્શાવો એમાં તમારે ધ્યાન રાખવાનું કે આપણે કેવી રીતે સંખ્યા દર્શાવવાની છે. આ જ રીતે જો હું બીજા ઉદાહરણ લખું તો મારે એને જાતે લખવાના 74 82 36 63 25 બરાબર. તો આ 6 જે અંક છે અને આ રીતે તમે લખશો એટલે થોડું તમે પ્રેક્ટિસ કરો એની અંદર તો તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે એને લખી શકાય છે. તો એની અંદર ધ્યાન રાખવાનું તમારે કે આ જે અંક છે એ રીતે આને ભાગ પાડ 74 તો 70 + 4 82 તો 80 + 2 તો એ રીતે તમે એને ભાગ પાડીને લખશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. 1 થી 100 સુધીના તમારે અંક તો ફરજિયાત લખવાના છે. એના 6 દાખલા પણ આપણે કરવાના છે. આગળ જે આવશે દાખલા એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું.